तो मधुराधिपते रखिलं मधुरं 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 मधुराधिपते रखिलं मधुरं। भगवान राम जी ना चरणारविंद पण कमल समान, नेत्रो पण कमल समान। तुलसीजीए भगवान ना नेत्र माटे तो बहु लख्યું છે। कोई गोस्वामी जी ने पूछ्યું કે રામના નેત્ર વિશે કંઈક વાત કરો તો કહી દીધું નવકંજ લોચન। કમળ સમાન ખરા પણ નવકંજ, સવારમાં શરદ ઋતુમાં આમ તાજું ખીલેલું કમળ હોય એવા। સાધકને પાઠકને સંતોષ ન થયો। તુલસીજીને એક ઓર પ્રશ્ન કર્યો કે નહીં હજી કંઈક કહો, नेत्र केवा? तो तुलसीए कहू नयन विशाला, विशाल भी लोचन अभिरामा तन घन श्यामा निज आयुध भुज चारी भूषण वनमाला नयन विशाला शोभा सिंधु मधुराधिपते रखिलं शोभा सिंधु। तो नेत्र विशाल छे, नेत्र कमल जेवा छे, छतांय कोई कहू कि नहीं हजी पण कंई कहो नेत्र माटे, क्योंकि तुमने देखा है, तुमने झांकी की है। तो गोस्वामी जी विनय पत्रिका में कहू कि एना नेत्रो केवा छे? शरद सरोरुहलोचन शरद सरोरुहलोचन सूठी सुंदर श्याम शरद सरोरुह मेरो देवता कौशलपति राम है निको मेरो देवता कौशलपति राम है निको मेरो सरोरुह लोचन सूठी सुंदर शरद सरोरुह लोचन सूठी सुंदर जेना नेत्रो कमल जेवा छे एनो अर्थ एम पण थाय के जेना नेत्रो निर्लेप छे, जेना नेत्रो तटस्थ छे, जेनी दृष्टि निर्लेप अने तटस्थ छे, बधामां रहेवा छतां असंग छे। तो एवा कमल नयन भगवान राघवेंद्रना चरणमां गोस्वामीजीए प्रणाम कर्या अने पछी सीतारामजीने कोई बिलग न मानी ले, कारण के एक ज ब्रह्म छे। संतोए एम कह्युं के एक ब्रह्म वहेंचायो, ब्रह्मनो सकाम हिस्सो अयोध्यामां प्रगट्यो, ब्रह्मनो निष्काम हिस्सो जनकपुर में प्रगट्यो। श्री सीताजी ये ब्रह्मनो निष्काम भाग छे,
વહેંચાયો છે બ્રહ્મ, એ તો બધું કરી શકે. તો એ દોનો એક છે એમ કહીને આગલી વાત કરતા તુલસીજીએ બંનેનું ઐક્ય સાબિત કર્યું. ગીરા અર્થ જલ બીચ સમ કહિયત ભિન્ન ન ભિન્ન બંદૌ સીતા રામપત જીનહી પરમ પ્રિય ખિન્ન. ગીરા અને અર્થ બોલવામાં જુદા, બાકી વસ્તુતઃ એક. સમુદ્રનું જળ અને એની લહેર, એનું મોજું બોલવામાં બિલગ, વસ્તુતઃ એક. એમ સીતારામજી બોલવામાં બિલગ. કહિયત ભિન્ન ન ભિન્ન, એ ભિન્ન નથી. એવા બંદૌ સીતારામ પદ જેની પરમ પ્રિય ખિન્ન. પુનઃ એક બાર તુલસીનું ક્રાંતિકારી સૂત્ર, જેને ખિન્ન લોકો પ્રિય છે. જાહી દીન પર નહીં, જો કલ કી ચર્ચા થઈ. જેને ખિન્ન, દીન, હીન, દુખી, જેને અત્યંત પ્રિય છે એવા ભગવાન રાઘવના ચરણારવિંદમાં ગોસ્વામીજીએ પ્રણામ કરે. હવે થોડી ચોપાઈઓમાં રામ નામ મહારાજની વંદના છે. પરમાત્માના પવિત્ર નામની વંદના કરતા ગોસ્વામીજીએ લખ્યું છે, પ્રભુ નામ રામ રઘુબર કો વંદના રામ રઘુબર કો વંદના નામ રામ રઘુબર કો हेतु कृषानु भानु हिम कर को 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 विधि हरि हर मय वेद हरिहर अगुण अनुपम गुण निधान सो बंदऊ नाम राम रघुवर को રઘુવરના અનેક નામ છે. એને કોઈ રાઘવ કહે, કોઈ રાઘવેન્દ્ર કહે, પણ એમાંથી રામ શબ્દને પકડીને તુલસી કહે એ નામને મારા પ્રણામ છે. જે બ્રહ્મા વિષ્ણુ અને મહેશમય છે, વેદનો જે પ્રાણ છે, રામ તત્વ, એ રામ નામની વંદના કરતા ગોસ્વામીજીએ નામ મહિમાનું મોટું પ્રકરણ લખ્યું. તુલસીજીએ એમ કહ્યું કે સત્યયુગમાં માણસ ધ્યાનથી પરમાત્માને જલ્દી પામતો હતો. ત્રેતાયુગમાં એ જ ઈશ્વરને પામવા માટે યજ્ઞને પ્રધાન સાધન બતાવવામાં આવ્યું કે યજ્ઞ દ્વારા પામી શકાય. દ્વાપરમાં પૂજન અર્ચનને પ્રધાનતા આપી કે પરમાત્માની પ્રાપ્તિ પૂજન અર્ચનથી સુલભ. પણ કલિયુગમાં ગોસ્વામીજી કહે કેવલ નામ આધાર છે. કલિયુગમાં કેટલા માણસો ધ્યાન કરી શકશે? જે કરી શકે, જે ધ્યાનમાં આગળ વધી શકે, એ બધાને વંદન છે. પણ સર્વસામાન્ય માનવ માટે કલિયુગનું પ્રધાન સાધન છે હરિ નામ આશ્રય, પરમાત્માનું નામ. તો રામ નામનો મહિમા ગોસ્વામીજી ગાયો છે. અને રામ નામ કેવલ કલિયુગમાં તો પ્રધાનતા ભોગવી રહ્યું છે. જે ગતિ ધ્યાનથી, યજ્ઞથી, પૂજન અર્ચનથી મળે એ ગતિ હરિ નામથી કલિયુગમાં સુલભ બની. બાકી નામનો પ્રતાપ ચારે યુગમાં દેખાય છે. તો નામનો મહિમા ગાતા એમણે એમ લખ્યું છે કે કોઈ પણ રીતે માણસ નામનો આશ્રય કરે, નામથી જ નામી મળે. આ નિર્વિવાદ સત્ય છે. મને આટલા માણસો બેઠા, એમાંથી કોઈનું નામ આવડતું હોય તો હું એનું નામ બોલીશ તો એ માણસ મારી પાસે આવશે. બિના નામ નામી કી મુલાકાત શક્ય નહીં. અથવા તો નામ અને નામી બિલગ નથી, બંને એક જ છે. ઈશ્વર અવતાર કાર્ય પૂર્ણ કરીને, પોતાનું અવતાર કાર્ય સમેટીને જ્યારે વિદાય લેતા હોય છે,
ત્યારે એમ કહે છે કે એની તમામ શક્તિ નામમાં મૂકતા જાય. તો કોઈ પણ નામનો આશ્રય કરો. कोई आग्रह नहीं राम नाम. राम नाम का अर्थ बड़ा व्यापक, बड़ा विस्तृत. कोई पण नाम नो आश्रय. कली में नाम प्रधान. सब संतों ने यही कहा. चैतन्य ने कहा हरि बोल, तुकाराम ने कहा विठ्ठल नाम धारका, અને તુલસીજીએ તો કેટલી સ્પષ્ટતા કરી. એમણે એમ આજે ઘણા લોકો કહે ને કે નામ જપ કરવા બેસીએ અને મન ન લાગે તો એની ચિંતા ન કરો. મનની સાથે બહુ તકરાર અને એની સાથે બહુ એટલી બધી પહેલી ન કરો. ધ્યાન માટે મન માટે જરૂર વિચાર અને ગંભીરતા જરૂરી, પણ નામ સ્મરણ કરતી વખતે મન માટે એટલી બધી ચિંતા ન છે. મનની જે સ્થિતિ હોય કરવા દો મનને. નામ જપો. નામમાં ખુદમાં એટલી શક્તિ છે. એક વખત ધીરે ધીરે મને તમને ત્યાં પહોંચાડશે. રામાયણમાં એ બધું લખ્યું છે એટલે કહું. ગોસ્વામીજીએ દલીલ કરી કે ધ્રુવને શું એટલી બધી ભક્તિ ઉભરાણી હતી? આટલી નાની ઉંમરમાં ધ્રુવને એટલું બધું મન લાગી ગયેલું હરિમાં કે બસ પ્રભુ પ્રાપ્તિ કરી લો? નહીં. એક ગ્લાની થઈ. ગોદમાં બેસવાનું ન મળ્યું. માતાએ મેણું માર્યું. પિતાની ગોદમાંથી બેસવાનું ન મળ્યું તો એક ગ્લાનીથી જીવન ભરાયું. અને એ ગ્લાનીને લીધે ધ્રુવ નામ તરફ વળ્યા. પરિણામે અમરત્વને પામ્યા. તો ગ્લાનીથી પણ જો હું ને તમે નામ જપીએ, ભલે ભાવ ન જાગે, ગ્લાનીથી भी तोई क्रांति. गोस्वामी जी लिखते हैं ध्रुव सगलानी जपेऊ हरि नाम तो पावा अचल अनुपम ठाम. तो अमर ने अनुपम ठाम प्राप्त कर. तो ग्लानी थी पण जपाय. बीजू भाव थी जपाय तो और क्रांति. पण एनो अर्थ एम नहीं कि ग्लानी थी जप्यू एनु निष्फळ गयो. बीजू दृष्टांत आप्યું उल्टा नाम जपत जग जाना. वाल्मीकि जी उल्टू नाम जप्यू तो वाल्मीकि भय ब्रह्म समाना. ब्रह्मत्वनी पदवी मળી. गणपति महाराजे नामनो आश्रय लीधो तो प्रथम पूजियत नाम प्रभाव. नामने લીધે समाजમાં એની પહેલી પૂજા છે. भगवान चंद्रशेखर योगियोना ईश्वर अखंडानंद ब्रह्म भगवान शिवजी नाम प्रताप जान शिव नीको. शंकरजी नाम प्रताप ने बराबर जाने छे અને એને ખબર છે કે કાલ કૂટ ફલ દિન અમીકો. વિશે અમૃતનું ફળ આપ્યું નામ પ્રતાપથી. બધા પાસાઓનો વિચાર કરીને એક એક માર્ગથી તુલસીએ બતાવ્યું. કોઈ પણ રીતે નામ ધારક બનો. ભાવથી, કુભાવથી, આળસથી, ધોખાથી રામ નામનો આશ્રય કરે માણસ. રામાયણમાં એમ પણ લખ્યું છે કે રામ રામ राम राम कही जे जमुहाई. तीनहीन पाप पुंज समुहाई. राम राम कही जे जमुहाई. तीनहीन पाप पुंज समुहाई. तीनहीन पाप पुंज समुहाई. बारेक राम कहत जग जेऊ. होत तरन तारन नर तेऊ. बारेक राम कहत जग जेऊ. होत तरन तारन नर तेऊ. होत तरन तारन. राम राम कहता मानस बगासू खासे तो एना पाप बळवा मानसे. आगळ चालता है लख्યું अमुक समय राम नाम नो आश्रय मानस करसे तो ये तरसे बीजाने बीजानो तारक बनसे. भवबंधन थी मुक्ति आपसे. राम नाम थी पाप बळे छे. अवश्य पाप बळे. ચોક્કસ બળે. तो राम नाम नो महिमा गाता गोस्वामी जी आ बधा सूत्रों बताया है. राम नाम जपी सुनहु भवानी
કાટહી ભવબંધન નર જ્ઞાની. રામ નામના પ્રતાપથી ભવબંધનથી મુક્તિ મળે છે. તો જ્યારે જ્યારે સમય, મંત્રનો જપ જરૂર કરવાનો, પણ મંત્રમાં બધા વિધિ વિધાન લાગુ પડશે, અનુષ્ઠાન, દશાંશ, ન જાણે કેટલી વિધિઓ કરવી પડે. પણ નામ જપ સીધો સાધો, જે નામ પ્રિય હોય એ નામનું સ્મરણ કરતા રહો. કોઈ પણ અવસ્થામાં, કોઈ પણ સ્થિતિમાં થઈ શકે. નામ જપત મંગલ દિશી દસવું, દશે દિશાઓમાં મંગળ વાતાવરણ સર્જાશે નામથી. પણ સહેલો માર્ગ છે ને, એટલે લોકોને એમ લાગે કે શું આમાં બિલકુલ સીધું સાધું, એટલે લોકો અઘરામાં બહુ પડે છે, હાથે કરીને ફસાય. બધા માર્ગો સાચા છે, ત્યાં જ પહોંચાડે છે, પણ રામ નામનો માર્ગ સરળ છે, હરિ નામનો માર્ગ સરળ છે. સંતો અમુક કક્ષાએ સાધના કરી કરીને પહોંચ્યા પછી એમણે એમ જ કહ્યું, શિવ શિવ ભવાની જપતા. આટલી સાધના કર્યા પછી નામનો સંદેશ આપો છે મહાપુરુષો. તો નામનો આશ્રય કરો, કોઈ પણ નામ. વિનોબાજી એમ લખે છે, નામ ઘોષાસાર. મને બહુ ગમ્યું. એમણે એમ લખ્યું કે તમે પોતે નામ સંકીર્તન ન કરો, માની લો, પણ તમે કોઈ રસ્તા ઉપરથી પસાર થાઓ અને તમે ક્યાંયથી સાંભળ્યું કે 5 માઇલ દૂર એક ગામ છે, ત્યાં નામ સંકીર્તન ચાલે, એવું તમે સાંભળ્યું. પછી તમે ત્યાં જાઓ નહીં, સંકીર્તન કરો નહીં, સંકીર્તન કરનારના દર્શન પણ ન કરો. સંકીર્તન 5 માઇલ દૂર એટલે તમે એનો અવાજ પણ નથી સાંભળી શકતા. પણ રસ્તામાં ઊભા રહીને જે જગ્યાએ સંકીર્તન ચાલે છે એ 5 માઇલ દૂર ગામ તરફ મુખ ફેરવીને તમે એ સંકલ્પ કરીને સંકીર્તન ચાલતી દિશામાં પ્રણામ કરો તો પણ પાપનો નાશ થાય. આટલો નામનો મહિમા છે. નામ પર વિશ્વાસ કર્યો, नाम से नेहा लगाई. कलयुग नाम महिमा का काल है. नाम तारक है, नाम धारक है. अवश्य तुलसीની સમગ્ર સાધના રામ નામ ઉપર નિર્ભર છે. આખું શાસ્ત્ર લખ્યા પછી તુલસીને કોઈએ પૂછ્યું કે આ તમારી રામાયણમાં જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય એ તે સબ તો હૈ ही, પણ તમારી દ્રષ્ટિએ આમાં મૂળ શું છે? જેમ મંદિર બહુ મોટું હોય, અનેક વિભાગોમાં વહેંચાયેલું હોય, પણ એમાં મૂળ દેવ કોણ છે? વિભાગો અંદર લાઇબ્રેરી હોય, પ્રાર્થના ખંડ હોય, આ હોય તે ઘણું હોય મંદિરની અંદર ગોઠવું હોય એવું, પણ મૂળ તો રામ મંદિર છે, કૃષ્ણ મંદિર છે, શિવ મંદિર, એમ જ કહેવા છે. તો આ રામાયણનું એક એવું ભવન તુલસીએ ઊભું કર્યું. એમાં જ્ઞાન કા ખંડ है, भक्ति का खंड है, वैराग्य का है, तप का है, साधना का है, सब है. क्या नहीं है कहना मुश्किल है. પણ મૂળ તો તુલસીને કોઈએ પૂછ્યું કે આ મંદિરમાં મૂળ શું છે, તો બાબાજીને તુરંત કહી દિયા, એહી માહુ રઘુપતિ, એહી માહુ રઘુપતિ, નામ ઉદારા, અતિ પાવન, पुराण श्रुति सारा, अति पावन पुराण श्रुति सारा. ડોક્ટરની પાસે જઈએ, આપણો બાબો બીમાર પડ્યો હોય અને તાવ આવતો હોય, ડોક્ટર એને ગોળી આપે, તો ડોક્ટર કોઈ દિવસ એવી શરત કરે છે કે આ તમારો બાબો ચડી પહેરીને ગોળી પીશે તો જ તાવ ઉતરશે, અને પેન્ટ પહેરી હશે તો તાવ કદાચ વધી જાય. અથવા કોઈ ડોક્ટર એમ કહે છે કે આ બાબાએ તિલક કર્યું હશે તો જ તાવ ઉતરશે, તિલક વગર જો ગોળી પીશે તો તકલીફ છે. કોઈ ડોક્ટરે એમ કહ્યું કે આ બાબો રડતા રડતા પીશે તો તાવ ઉતરશે, હસતા હસતા પીશે તો નહીં ઉતરે. કોઈ ડોક્ટરે એમ કહ્યું કે આ બાબાનો રંગ ગૌર છે એટલે તાવ ઉતરશે, આ કાળો હોત તો નહીં ઉતરે. સૂતા સૂતા પીશે તો ઉતરશે, બેઠા બેઠા પીશે. આવી કોઈ શરત ડોક્ટર મૂકતો નથી. ડોક્ટર કહે કોઈ પણ હિસાબે મધની સાથે, પાણીની સાથે કે એમને કોઈ પણ રીતે બાબો ગોળી ગળી જવો જોઈએ, તાવ ઉતરશે. એમ રામ નામની ગોળી, એમાં કોઈ બંધન નથી. પછી બેઠા બેઠા લો, ઊભા ઊભા લો, નાચતા નાચતા લો,
धोती पहरीन लो, पेंट पहरीन लो, काळो ले, गोरो ले, नानो ले, मोटो ले, कोई पण गोली गली जाओ, बुखार कम हो जाएगा। राम नाम नी गोली, राम नाम की, ये मेरे शब्द नहीं है, गोस्वामी जी के। राम नाम की औषधि खरी नीति से खा, अंग पीड़ा आवे नहीं, महारोग मिट जा। ये एक ऐसी औषधि है राम नाम की, महान रोग नि नाशक। तो तू ही नाम तारन, सबे काज सारन, धरो उसका धारन, निवारण करेगा। तेरा नाम तारक है, सबका धारक है, शर्त पकड़ी लो, निवारण हो जाएगा। अरे तू ही नाम तारन, सबे काज सारन, धरो उसका धारन, निवारण करेगा। न था दांत वाकू दिया दूध, माकू खबर है खुदा को सबर जो बरे। तेरा ढूंढ सीना, मिटा दिल का कीना, जिन्हें पेट दीना वो आपे भरेगा। मुरादम कहे जो मुकद्दर की अंदर, जिन्हें टाक मारा न तारा तरे। तुगी नाम तारन, सबे काज सारन, धरो उसका धारन, निवारण करेगा। तेरा नाम तारन है, तो नामनो आश्रय बस। कोई पण नाम, बार बार स्पष्टता करूं जो, हाँ रामायण को एटले कोई एम न माने। राम शब्द को संकुचित मत समझो, राम तो व्यापक ब्रह्म है, हर जगह। तुलसी तो एम कहे, घणा माणसो एम कहे ने कि अमुक भगवान होय, एवी एवी चर्चाओ हूँ सांभळुं छुं એટલે કે અમુક માણસો એમ કહે કે અમુક અવતારો નરકમાં ગયા છે। खैर भगवान जाने। भगवान મને કોઈ પૂછ્યું ત્યારે મેં કહ્યું કે રામાયણના આધારે હું કહીશ કે અમારો ઈશ્વર તો નરકમાં હોય, क्योंकि व्यापक है। सरग नरक अपवर्ग समाना, सरग नरक अपवर्ग समाना, जहाँ तहाँ देख धरे धनुबाना, जहाँ तहाँ देख धरे धनुबाना। सरग नरक अपवर्ग समाना, सरग नरक। भगवान दरेक जगह व्यापक छे, राम व्यापक तत्व छे, पूर्ण तत्व छे। एक ही तत्व जेनी साधना दरेक धर्मोए युगोथी करी, ये परम तत्व जे छे एने पछी राम कहो, कोई भी नाम कहो, मुबारक। कबीरा कुआ एक है, पनिहारी अनेक, बर्तन सब न्यारे भय, लेकिन पानी सब में एक। त्रयी सांख्यम योग, मार्ग बिलग बिलग है, बाकी તમામ સરિતાઓ જેમ એ રુચિની વિચિત્રતાને લીધે, પોતપોતાની રુચિને લીધે માણસોએ જુદા જુદા માર્ગો પકડ્યા, બાકી જવાનું એક જગ્યાએ। તો કોઈ भी ખાલી રામ શબ્દ વ્યાપક અર્થ, હરિ નામનો આશ્રય। પણ એક શરત એની સાથે જે સંતોએ બતાવી કે નામ જપવાથી ફાયદો છે, પણ સંબંધ જોડીને જો નામ જપાય तो क्रांति जल्दी थशे। नाम थी क्रांति तो छे, आज नहीं तो काल। कपड़ू भीनु होय अने बे चार आम वाळेलू होय एमनम अने तमे एमनम मूकी राखो तो एक वखत सुकावानुं तो छे, पण समय लागशे। पण एने नीचोवी एने खोली जरा चापटी अने दोरी उपर खुल्लू करी दो तो अर्धो कलाकमां सुकाशे। बाकी एमनेम तमे भींजायेलू राखशो तो एक दिवस बे दिवसे सुकाशे तो खरू, भीनु थयुं ए सुकाया वगर नहीं रहे, अवश्य सुकाशे। एम जीवननी चूंदड़ी पण भीनी थई छे। कबीरना शब्दों में कहूं तो एक ये जो चुनरिया
એ ભીની થઈ છે માયાને લીધે. ભૂમિ પરત ભા ડાભર પાની, જીમી જીવ માયા લીપટાની. કળિયુગના ચોમાસાએ મને તમને ભીંજવી નાખ્યા. તો આ એક વખત કોરી તો થવાની છે ચૂંદડી, પણ જે ખુલ્લી કરી નાખશે જાપટીને ચૂંદડીને સમાજની આગળ, આમ દોરી ઉપર સૂકવી દેશે. જોઈ લો આ જીવન. અને સીધો પ્રકાશ પામવા માંડશે સંબંધ જોડીને તો જલ્દી સુકાશે. બાકી ભીનું એમને રાખશો તો એ સુકાવાનું તો છે. એમ રામ નામ સંબંધ જોડીને જો શરૂ થાય. એક માણસને એક બાજારુ મહિલા સાથે, એક નૃત્યાંગના સાથે 20 વર્ષનો સંબંધ હતો. એ રોજ એનું નૃત્ય માણે, બધા પૈસા એને આપી દે, એની સાથેનો એનો મિત્રતા. પછી એ માણસના લગ્ન થયા. પરણીને માણસ ઘરે આવ્યો. બન્યું એવું કે પરણીને હજી પોતાના આંગણામાં પગ મૂકે ત્યાં એ માણસને હૃદય રોગનો હુમલો આવ્યો. એ માણસનું મૃત્યુ થઈ ગયું. નવી આવેલી એની પત્ની હજી પતિને મળી શકી નથી, ત્યાં વિધવા થઈ. સિંદૂર ભૂસાયો. પણ બન્યું એવું, બધા રડ્યા. પણ એક વસ્તુ તો નક્કી થઈ જ ગઈ કે આ ભાઈની જે જમીન જાગીર માલ મિલકત જે હતું એ બધું એની જે પરણીને આવી એ પત્નીને મળી ગઈ. ભલે પતિને મળી નથી, પણ એની માંગમાં સિંદૂર પુરાયો. એ 4 ફેરા ફરી છે. બધી સંપત્તિ એને પ્રાપ્ત થઈ. પણ આ બધું થયું ત્યાં પેલી નૃત્યાંગનાને સમાચાર મળ્યા. એકદમ પોતાની જગ્યાએથી દોડીને આવી કે આ પુરુષનો મારી સાથે 20 વર્ષનો સંબંધ હતો, આ બધું મને મળવું જોઈએ. હજી આ સ્ત્રી તો ચાલી આવે છે. લોકોએ કહ્યું તારી સાથે એનો 20 વર્ષનો સંબંધ ખરો, પણ તું પરણી નહોતી. આ પરણી ગયેલી સ્ત્રી છે. જે પરણી જશે એને બધું મળશે. એમ આપણો ઈશ્વરની સાથેનો નામ જપનો સંબંધ તો 20 વર્ષનો શું, ઘણાનો 60 વર્ષનો છે. પણ લગ્ન નથી થયા એટલે ક્રાંતિ જલ્દી થતી નથી. જોડાઈ જઈએ પછી એને ભાઈ બનાવીએ, એને પતિ બનાવીએ, એને પ્રિયતમા કોઈ પણ માર્ગમાં છૂટ છે. એને સેવક બનાવીએ, એને સ્વામી બનાવીએ, એને પિતા બનાવીએ, એને પુત્ર બનાવીએ, એને ગુરુ બનાવીએ કે એને શિષ્ય બનાવીએ. અયોધ્યાના સાધુઓ હજી પણ વશિષ્ઠ ગૌત્રી સાધુઓ ભગવાનને શિષ્ય માનીને પૂજે છે. એને શિષ્ય પણ બનાવીશું. હજી હું જાણું છું એવા મહાત્માઓને કે સવારમાં પૂજન રામજીની કરે, રાઘવની પૂજા કરે, એના ઈષ્ટરામ, પણ એ બીજું પૂજામાં કંઈ ન કરે. સવારમાં બાલરામજીને વેદના 2-3 મંત્રો શીખવે બોલી, કારણ કે એ અમારા શિષ્ય છે એમ માનીને. કોઈ પણ તોહે મોહે નાતે અનેક, તુલસી કહેતે. મારે તારે ઘણા સંબંધો છે, કોઈ પણ સંબંધથી તને મળી શકાય. મોહે તોહે નાતે અનેક, માનીએ જો ભાવે. તું દયાલ દીન હો, તું દયાલ દીન હો, તું દાની હો ભિખારી, તું દાની दानी हो भिखारी, तू दानी हो, तू दयाल दीन हो. તારી સાથે કોઈ પણ સંબંધથી જોડાઈ શકાય છે તો કહેવાનો અર્થ નામનો આશ્રય કરીએ, ઈશ્વરની સાથે સંબંધ જોડીને જો થશે તો કપડું જલ્દી સુકાશે, જલ્દી ક્રાંતિ થશે. માટે નામનો આશ્રય ગોસ્વામીજીએ બતાવતા લખ્યું છે, રામ નામ નર કેસરી, કનક કશિપુ કલિકાલ, જાપક જન પ્રહલાદ જીમી, પાલહી દલી સુરસા. કલયુગે હિરણ્યકશિપુ છે,
आ काल हिरण्यकशिपुनो काल बतायो गोस्वामी जी। राम नाम ये नरसंगनो अवतार छे, पण जपनारो जो प्रहलाद बनी जाए तो हिरण्यकशिपु कई करी शकशे नहीं। हिरण्यकशिपुनी कोई शक्ति नहीं कई करी सके। तो राम नाम नो महिमा अनेक रीते तुलसीए बतायो छे। मारे केवल एटलुं ज कहेवुं छे समग्र प्रसंगना पहेलामां के एक सरल मार्ग छे। गोस्वामीजीए तो जे पोताने लाग्युं ते लख्युं छे कि आ कलियुगनी अंदर ज्ञानने टकावવું, प्राप्त करવું, समझવું, કહેવું બધી રીતે કઠિન। એટલે તુલસીદાસજીની પ્રસિદ્ધ ચોપાઈ નાહી કાલી કારમાં ન ભગતિ વિવેકુ રામ નામ અવલંબન એકુ નાહી કાલી કારમાં कर मन भगति राम नाम अवलंबन को नाही काली कर मन राम नाम अवलंबन राम नाम काली अभिमत नाम काली अभिमत दाता हित पर लोक लोक माता हित पर लोक हित पर लोक लोक एक आधार छे। हरि नाम एक आधार छे। एटले नामनो महिमा गोस्वामीजीए गायो त्यारे आपणे पण ए नामनो आश्रय करीए। कोई पण नाम जे आपणा इष्ट होय, जेमां आपणी रुचि होय, जेना तरफ आपणने भाव होय, कोई पण बार बार स्पष्टता अने ए नामनुं स्मरण करीए। बहु सीधो सादो मार्ग छे। बाकी विशिष्ट रीते जे साधना करता होय बधाने वंदन, पण कलियुगमां शरणागति अने नाम आश्रय जल्दी क्रांति करे माटे नामनुं स्मरण नाम साथे ले। बधामां एक तत्व छे। सूफी ने कहा लेकर माला का चक्कर आया बुत खाने में कौन, तू अगर एक दाने में है तो ये हर दाने दाने में कौन। लेकर माला का चक्कर आया बुत खाने में कौन, तू यदि एक दाने में है तो भगवन ये दाने दाने में कौन। तू अगर बस्ती में पलता तो वीराने में कौन, तू अगर बस्ती में पलता तो प्रभु वीराने में कौन। तू अगर शम्मा में जलता तो परवाने में कौन। वही तत्व सभी में समाया। पण ये नाम थी प्रगट छे। बधामां नाम थी प्रगटे। एम रामायण में लख्युं सोई प्रगटत जिमी मौल रतन ते। प्रगट करवानुं छे। सब घट मेरा साईया कबीर का प्रसिद्ध सूत्रात्मक वाक्य है। सब घट मेरा साईया खाली घट नहीं कोई। सब घट में वही समाया। सब घट मेरा साईया यहाँ खाली घट नहीं कोई। बलिहारी उन घट की जा घट पर घट हो। बलिहारी उन घट की
जा घट पर घट होय। અને ये प्रगट करवू होय तत्व ने, राम तत्व ने, शिव तत्व ने, शक्ति तत्व ने, ब्रह्म तत्व ने, अरे जे नाम मुबारक એને प्रगट करवू होय तो नाम से नेह लगाओ, भाव थी नाम जपो। हरि ओम तत्सत, जय गुरुदत्त, हरि ओम तत्सत। कोई भी नाम में तो केवल नाम दे, પછી રામ લો, કૃષ્ણ લો, આ પ્રસંગે રામની ધૂન લેવડાવીશ તો કદાચ એમ થશે કે રામ નામનું इसलिए और गाय। हरि ओम तत्सत, जय गुरुदत्त, हरि ओम। ये हमारे गिरनारी कीर्तन है। सब गाइए, भीतर से गाइए, भाव से गाइए। हरि ओम तत्सत, जय गुरुदत्त, हरि ओम तत्सत। पहाड़ी कीर्तन है, भाव से गाइए, मजबूती से गाइए, स्थिरता से गाइए। हरि ओम तत्सत, जय गुरुदत्त, हरि ओम तत्सत। सब गाइए। जय गुरुदत्त, हरि ओम तत्सत, 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 जय गुरुदत्त, हरि ओम। भाव से धीरे धीरे ऊपर उठिए। हरि ओम तत्सत, जय गुरुदत्त, हरि ओम तत्सत, जय गुरुदत्त, हरि ओम तत्सत, जय गुरुदत्त, हरि ओम तत्सत, जय ध्यान लगाते जाइए। सोचो हम हिमालय के पहाड़ों पर धीरे धीरे चढ़ रहे हैं, हरि के नाम के साथ, प्रभु सुमिरन के साथ। धीरे धीरे ऊपर उठे। हरि ओम तत्सत, जय गुरुदत्त, 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 हरि ओम तत्सत, जय गुरुदत्त,
से गाइए। नमः शिवाय ओम नमः शिवाय शिवाय नमः 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 शिवाय श्री राम जय राम जय जय राम कृष्ण गोविंद हे मुरारी श्री कृष्ण हे मुरारी श्री कृष्ण हे मुरारी भाव से का नाम है मालकोश। भगवान शिव का बड़ा प्यारा राग है। चढ़िए